આજે આપણે કરવાનું છે 9 પત્તાનો જાદુ. તો ગમે તેટલી વાર તમે ડીપ મારો, બરાબર. હવે તમારે 9 પત્તા છે સાઈડમાં કરવાના છે. 1 2 3 4 5 6 7 8 અને 9. મેં 9 પત્તા સાઈડમાં કર્યા. હવે તમારે કોઈ એક પત્તું છે પસંદ કરવાનું છે. અહીંયા મારી સામે અત્યારે કોઈ બેઠું નથી, એટલે માનો કે તમે આ પત્તું સિલેક્ટ કરી લો. સત્તો, તો તમે સત્તો પસંદ કરેલો છે, એ દાખલા તરીકે મને ખબર નથી. હવે એ તમારો સત્તો છે, હું કઈ રીતે ગણતરીની મિનિટમાં પત્તું તમારું બહાર કાઢી શકું એ તમે જોઈ શકો. હવે બીજું કે હું 4 ઢગલી કરીશ, બરાબર. હવે એ ઢગલીમાં 1 થી 10ની અંદર હું આંકડા બોલીશ કે 10 9 8 7 એવી રીતના 4 ઢગલે કરીશ. અને જ્યાં હું બોલું છું અને આ પત્તું જો મેચ થઈ જાય, બરાબર, 1 2 3 4 5 6 6 મેચ થઈ જાય તો મારે ત્યાં અટકી જવાનું છે. મેચ થાય નહીં, બરાબર, તો 10 પત્તા છે, બરાબર, એ મારે ત્યાં એક ઊંધું એક પત્તું મૂકી દેવાનું છે. અને ગલ્લો, રાણી અને બાદશાહ આવે તો એ 10 નંબર સિલેક્ટ કરવાનું, તો ત્યાં અટકી જવાનું છે તમારે. દાખલા તરીકે જો ટ્રાય કરું છું એટલે તમને આઈડિયા આવશે. 10 9 8 7 6 5 4 પછી 3 પછી 2. આ બે આવી ગયું એટલે મારે અહીંયા અટકી જવાનું છે. આ એક ઢગલી છે, એવી હું 4 ઢગલી કરીશ. 10 બોલું અને જો ગલ્લો, રાણી અને બાદશાહ અને 10 એ કોઈ પણ આવે તો 10 અટકી જવાનું છે. હું બીજો ઢગલો કરું છું. 10 9 8 7 6 5 4 3. 3 આવી ગયું છે તીડી, એટલે મારે અહીંયા અટકી જવાનું છે. ત્રીજી ઢગલી 10 9 8 પછી 7 પછી 6 પછી 5 4 3 2 અને 1. હવે આમાં કોઈ મેચ થયું નહીં, એટલે આને મારે ઢાંકી દેવાનું છે, આ ઢગલાને. એટલે એક ઊંધું તમારે પત્તું મૂકી દેવાનું છે. હવે આવે છે છેલ્લી ઢગલી, એટલે ડાયરેક્ટ શરૂઆત કરશું આપણે 10 થી 10 9 અને 8. 8 હું 8 બોલ્યો છે અને 8 નંબરનું પત્તું નીકળ્યું, એટલે મારે ત્યાં સ્ટોપ થઈ જવાનું, બરાબર. તો આવી રીતના મેં 4 ઢગલા કર્યા છે. હવે તમે જે પત્તું તમારું હતું, બરાબર, સત્તો, હવે કઈ રીતે હું કાઢું છું તમે જુઓ કે આ 3નો સરવાળો કરવાનો છે. 8 8 ને 2 10 10 ને 3 13. હવે તમે જોઈ શકો, હવે આપણું આ મેજિક થાય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. આ 13 નંબર ઉપર તમારું જે પત્તું હતું એ આવી ગયું. આ છે આપણું મેજિક, કે જે અંકોનો સરવાળો થાય અહીંયા, બરાબર, 8 8 ને 3 11 12 ને 13. આ 13 નંબર ઉપર આ પત્તું નીકળી ગયું તમારું જે. તો આ આપણું હતું મેજિક. હવે આપણે એમને ડિટેલમાં સમજીએ કઈ રીતે એ કામ કરે છે. સૌપ્રથમ તમારે શું કરવાનું છે, આખું મેથેમેટિક ઉપર હાલે, ગણતરી ઉપર છે. તમારે સામેવાળું જે પણ વ્યક્તિ બેઠો એટલે કેવા 9 પત્તા મૂકી દેવાના. 1 2 3 4 5 6 7 8 અને 9. આ જાદુ કઈ રીતે થયો, મેજિક કઈ રીતે થયો તમારે જોવાનું છે. હવે આ 9 પત્તા છે, એમાંથી એમને કોઈ પસંદ કરવાનું છે. આમાં કોઈ ટ્રીક નથી, બરાબર, બીજું કોઈ પણ એક્સ્ટ્રા નથી, ગણતરીનો ખેલ છે. હવે 9 પત્તામાંથી કોઈ પણ રેન્ડમલી એ સિલેક્ટ કરે, એટલે એકો સિલેક્ટ કર્યો છે. તો આ બધા બાકીના જે 9 પત્તા છે એ તમારે ભેગા કરી લેવાના. અને આ જે પસંદ કરો છો, આ જે એકો પસંદ કરે છે એ તમારે એને શું કરવાનું, એને ઉપર મૂકી દેવાનું છે. અને પછી આ જે બાકીના ડીપ છે તમારી, એ ડીપને શું કરવાનું છે, આ જે 9 પત્તા છે એને નીચે મૂકવાનું છે. પછી આને ડીપ મારવાની નથી. પછી જો ડીપ મારશો તો તમારું કેલ્ક્યુલેશન, ગણતરી વિખાઈ જશે. પહેલાં જેટલી ડીપ મારો એટલી મારી દેવાની. હવે શું કરવાનું છે, 4 ઢગલી કરવાની છે. મેં કીધું એમ 10 થી
10 નંબરથી શરૂ કરવાનું 1 નંબર સુધી, પણ જો 10 નંબરમાં 1000 ગલ્લો, રાણી અને બાદશાહ આવે તો ત્યાં સ્ટોપ થઈ જવાનું, બરાબર, અને આગળની ઢગલી માટે જવાનું. અને જો 10થી 1 સુધીમાં કોઈ મેચ ન થાય તો એ ઢગલીને ઢાંકી દેવાની એક પત્તું મૂકીને. એવી રીતના 4 ઢગલી કરવાની. પહેલી, બીજી અને ત્રીજી 3 ઢગલી હોય એનો સરવાળો કરવાનો, જેટલી બને એટલી એનો સરવાળો કરશો એટલા નંબરનું પત્તું આની અંદર હશે. હવે જોઈએ આપણે એકો જે આપણે પસંદ કર્યો હતો એમાં શું છે, તો 10. ઓકે, 10માં જો બાદશાહ આવી ગયો તો અહીંયા ઊભું રહી જવાનું. હવે બીજી ઢગલી 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1. આમાં કોઈ મેચ થયું નહીં એટલે એક પત્તું મૂકીને આ ઢગલીને ઢાંકી દેવાની છે તમારે. આ ઢગલીને કોઈ કંઈ કરવાનું નથી. હવે ત્રીજી ઢગલી 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1, બરાબર. એટલે આમાં પણ તમારે શું કરવાનું છે, આને ઢાંકી દેવાનું છે, મેચ થયું નથી. હવે અહીંયા 10, 9, 8, 8 અને 7. હવે જુઓ આ 7 આવી અને અહીંયા અટકી ગયું છે, બરાબર. એટલે હવે આ જે 4 ઢગલી છે, 2 ઢગલીને આપણે ઢાંકી દીધી કારણ કે ત્યાં કોઈ મેચ થયું નહીં. 10થી ઊંધા એકડા 10 ગણવાના છે, 10થી 1 સુધી. આમાં પણ 10થી 1 સુધી. હવે 2 ઢગલા વિધા થયા. આ નંબર કેટલા છે? 10. મેં કીધું એમ ગલ્લો, રાણી અને બાદશાહ આવે તો એને 10 ગણવાના છે, અને 7. આ બેનો સરવાળો કરો તમે, 10 અને 7 નો 17. તો બાકીની જે ડીપ વધી છે આમાં, એમાં તમારે 17 નંબર ઉપર તમારું પત્તું મળશે. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17. આ તમારો એકો છે. એટલે આ ગણતરી એકદમ સિમ્પલ છે, મેજિક એકદમ સિમ્પલ છે. બધી ઢગલી છે, બરાબર, 4 ઢગલી છે. એમાં જે મેચ ન થાય એને ઢાંકી દેવાની છે અને ગણતરીમાં લેવાની નથી. બાકી જેટલી ઢગલી વધે, 1 વધે, 2 વધે, 3 કે 4, એ સરવાળો કરશો એટલે આ ડીપમાંથી મળશે. માનો કે 4 ઢગલી છે, એમાં કોઈ મેચ જ ન થાય તો શું કરવું? તો જે આ ડીપ વધે, અહીં છેલ્લે જે પત્તું વધતું હશે તમારું, એ પહેલું પત્તું જ તમારું ધારેલું પત્તું હશે. આ તો કદાચ પ્રશ્ન થાય કે ભાઈ કંઈ મેચ જ ન થાય તો શું કરવું? તો ઉપરનું જે પત્તું હશે તમારું, એ મેચ તમારું ફાઇનલ પત્તું હશે. આ થયું આપણું 9 પત્તાનું મેજિક.